નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સુપરફાસ્ટ સમાચારો પર નજર કરીએ તે પહેલા એક ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરના કાલાવડમાં આજે કમોસમી વરસાદે અચાનક એન્ટ્રી કરતાની સાથે જ આખું વાતાવરણ બદલાઈ ગયું, જેમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસેલા કમોસમી વરસાદને કારણે રસ્તાઓ ભીના બની ગયા અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। જો કે અચાનક પડેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં ઊભા પાકને લઈ અને ચિંતા વધી ગઈ છે। તો આ વરસાદને લઈને વિગતો। જામનગરના કાલાવડ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે। આ કમોસમી વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોની ચિંતા વધી છે। મળતી વિગતો અનુસાર બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને એ પલટાને કારણે વાતાવરણ પણ ક્યાંક ઠંડુગાર બની ચૂક્યું છે અને કમોસમી વરસાદ વરસ્યો છે। સંવાદદાતા રાજુ અમારી સાથે જોડાયા છે, વધુ વિગતો આપશે। જી રાજુ। જી, કાલાવડ પંથકમાં અચાનક કમોસમી વરસાદનું આગમન થયું છે। કાલાવડ પંથકમાં પ્રિમોસમી એક્ટિવિટીની અસર જોવા મળી હતી। આજે બપોરના કાલાવડ શહેર અને આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। દિવસભરના તડકા બાદ બપોરે ગાજવીજ સાથે વરસાદ પડ્યો। કમોસમી વરસાદથી રસ્તાઓ ભીના બન્યા અને લોકોને ગરમીમાંથી રાહત મળી। વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોના ઉનાળુ પાકને લઈને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। ગાજવીજ સાથે પહેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક જોવા મળી છે। જી રાજુ, કયા સમયના અરસામાં વરસાદ આવ્યો હતો? બપોરના 3 થી 4:30 ના ગાળામાં। ઓકે, આપ જોડાયા, આભાર। તો જામનગરના કાલાવડ શહેરની અંદર કમોસમી વરસાદથી દસ્તક આપી છે। રસ્તાઓ ઉપર જાણે પાણી હાલી નીકળ્યા હોય તે પ્રકારની ઘટના, એટલે કે આખો જ રસ્તો ભીનો પણ પડી ગયો હતો અને આ સાથે જ વાતાવરણ પણ ઠંડુગાર બન્યું છે। ત્યાંના સ્થાનિક લોકો છે, જે ખેડૂતો છે, તેઓ અત્યારે ચિંતામાં મુકાઈ ચૂક્યા છે, કારણ કે તેમનો ઊભો પાક પલળી જશે, બગડી જશે તે પ્રકારની ભીતિ અત્યારે સેવાઈ રહી છે।